સત્તાનો સંગ્રામ શરૂ થઈ ગયો છે। 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેની આજે ઇલેક્શન કમિશને ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે। મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમમાં ચૂંટણી થવાની છે, જેમાં તારીખોની વાત કરીએ મિઝોરમ અને છત્તીસગઢમાં 7 નવેમ્બરે મતદાન થવાનું છે। છત્તીસગઢમાં 2 તબક્કામાં મતદાન થશે, જેમાં પહેલું મતદાન છે, પહેલા તબક્કાનું મતદાન છે જે 7 નવેમ્બરે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 17 નવેમ્બરે થશે। આ સાથે જ રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં 200 બેઠકો માટે 23 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે। અને આગળ વાત કરીએ તેલંગાણાની તો 30 નવેમ્બરે તેલંગાણામાં 119 બેઠક માટે મતદાન થશે, જ્યારે મધ્યપ્રદેશમાં 230 બેઠકો માટે 17 નવેમ્બરે મતદાન થશે અને 3 ડિસેમ્બરે 5 રાજ્યોના પરિણામ જાહેર કરવામાં આવશે। અમારી સાથે જપન પાઠક, રાજકીય વિશ્લેષક જોડાયા છે। જપનભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। 5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને હવે સામે જ બીજી 2024માં લોકસભાની ચૂંટણી પણ છે, એટલે આ ચૂંટણી જે વિધાનસભાની 5 રાજ્યોની છે ખૂબ જ એના પરિણામ છે ખૂબ જ મહત્વના સાબિત થશે। એક રીતે આ 5 રાજ્યોની ચૂંટણી ખૂબ મહત્વની છે, કારણ કે તેના પછી તરત જ લોકસભાની ચૂંટણીઓ આવે છે। પરંતુ આપણે જો પાછલી ચૂંટણી યાદ કરીએ તો એમાં 5 રાજ્યોના ની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને જોઈએ એવું સમર્થન નહોતું મળ્યું, પરંતુ તેમ છતાં લોકસભામાં તેને વધુ સમર્થન મળ્યું હતું, અગાઉની ચૂંટણી કરતા પણ વધારે બેઠકો મળી। એટલે એક જોતા આ એક ડિબેટનો મુદ્દો બને છે કે શું વિધાનસભાની ચૂંટણીની અસર લોકસભાની ચૂંટણીના પરિણામો પર થાય છે કે નહીં। તો ઘણા બધા ઉદાહરણ છે કે નથી થતી, બંને ચૂંટણીઓના પૂરા પરિમાણ અલગ છે। તેમ છતાં કાર્યકર્તાઓનો જુસ્સો, ઓવરઓલ એક માહોલ બને એ માટે ખૂબ જ જરૂરી હોય છે। જે પણ પક્ષ જીતે તેના કાર્યકર્તાઓનો જુસ્સો ચોક્કસ બેવડાઈ જતો હોય છે। એટલે એ દ્રષ્ટિએ આ રાજ્યોની ચૂંટણીઓ લોકસભાની ચૂંટણીની સાપેક્ષમાં મહત્વની છે। આ રાજ્યોમાં ભારતીય જનતા પક્ષે ખૂબ જોર લગાવવું પડશે। ઘણા રાજ્યો તેની પાસે નથી અને જે રાજ્યોમાં ભારતીય જનતા પક્ષની સરકાર છે ત્યાં એન્ટી ઇન્કમ્બન્સીનું પણ એક માહોલ રહે એ પણ સ્વાભાવિક છે। એટલે જ તમે જોયું હશે કે પાછલા એકાદ વર્ષથી મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ પાટીલ હોય કે શિવરાજસિંહ ચૌહાણ હોય કે રાજસ્થાનમાં અશોક ગેહલોત હોય, તમને સંખ્યાબંધ વેલફેરની સ્કીમો, રાજસ્થાનમાં જિલ્લાઓ નવા જાહેર કરવા, એડી ચોટીનું જોર જ્યાં શાસન છે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસનું એમણે લગાવ્યું છે। એવી જ પરિસ્થિતિ તેલંગાણામાં છે। પાછલા એક વર્ષથી લોકોને ખુશ કરે, લોકોનું રંજન કરે અને લોકોને વધારે લાભ થાય એ પ્રકારની અનેક સ્કીમો ત્યાંની સરકારે પણ અને ઇવન છત્તીસગઢમાં પણ એ જ માહોલ છે। હવે ચૂંટણીની તૈયારી લગભગ 1 વર્ષ પહેલાથી થઈ જતી હોય છે બંને પક્ષે, વિપક્ષ અને સત્તાધારી પક્ષ દ્વારા। એ આપણે આ રાજ્યોમાં જોયું છે। જે શિડ્યુલ જાહેર થયું છે અપેક્ષા મુજબનું જ છે। વિધાનસભાનો જ્યાં 5 વર્ષની મુદત પૂરી થતી હોય એની અગાઉ એક અવધિ રાખી અને ચૂંટણી યોજવાની હોય છે, તો અપેક્ષા મુજબના જ ચૂંટણીનો શિડ્યુલ જાહેર થયો છે। જપનભાઈ, અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર। 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની આજે તારીખો જાહેર થઈ ગઈ છે। 5 રાજ્યોમાં 3 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે। 2024માં લોકસભાની ચૂંટણીને એ પહેલા 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જે ખૂબ જ મહત્વનો ખેલ ખેલી શકે છે। વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત ઇલેક્શન કમિશન દ્વારા આજે કરી દેવામાં આવી છે। જો કે મહત્વના રાજસ્થાન રાજ્ય પણ છે, કારણ કે ત્યાં દર 5 વર્ષે સિસ્ટમ છે, 1 વર્ષ કોંગ્રેસ 1 વર્ષ ભાજપ, આ રીતની સિસ્ટમ વર્ષોથી ચાલતી આવી છે। પરંતુ આ વખતે કોંગ્રેસે આ સત્તા જાળવી રાખવા માટે ખૂબ જ મહેનત કરી છે, તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પણ ખૂબ જોર લગાવી રહી છે। તો મધ્યપ્રદેશ પણ આ વખતે ત્યાં સૌની નજર છે। 230 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, તો છત્તીસગઢની 90 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। તમામ બેઠકો મહત્વની સાબિત થઈ શકે છે। पहले आपको पूरी तरीके से वोटर लिस्ट में शामिल करें। शामिल करने के बाद आपकी जो वोटिंग एक्सपीरियंस है पोलिंग स्टेशन पे, उसको भी और सहज और सुगम बनाएं और उसको ये भी माध्यम बनाएं कि सोसाइटी में पीडब्ल्यूडीज, ट्रांसजेंडर, वुमेन, ओल्ड एज, सब किसी को सेंसिटिविटी स्पेसिफिकली एक थ्रू दी मीडियम ऑफ द वोटिंग इट गेट्स रिफ्लेक्टेड and entire we showcase and we put an example before the society that yes, at the polling station when we can do this respect and
and the separate treatment for them, which is their due, why can't we do it elsewhere in the society? So this is our modest effort to bring this fact into the limelight. Coming to the elderly voters, as you know, in all these states also, they will have the facility to vote from their home. फॉर्म 12D 5 दिन के अंदर वो भर सकते हैं. सिमिलरली नेक्स्ट, ये भी एक बड़ा इंटरेस्टिंग है स्लाइड जो आपको दिखाना था. बहुत सी जगहें ऐसी हैं जहां पर हम लोग अंदर जा रहे हैं ताकि हर वोटर के पास पहुंच सकें. अगर आप फर्स्ट स्लाइड देखेंगे, ये फर्स्ट टाइम पोलिंग स्टेशन है. 8 किलोमीटर इससे बचेगा चलना. जगदलपुर, बस्तर, छत्तीसगढ़, दिस इज दोज एरियाज. सिमिलरली इन राजस्थान, दिस इज ऑल्सो न्यू बूथ. तो एक स्पेशल कोशिश है कि जो लोग को कम से कम चलना पड़े. वैसे भी हमारा नियम है कि 2 किलोमीटर के अंदर में हम देंगे, बट जहां पॉसिबल नहीं था वहां भी हम भर रहे हैं. इसी प्रकार से जो हमारे, मैंने आपको बताया था, पर्टिकुलरली वल्नरेबल ट्राइबल ग्रुप्स हैं, उनके लिए भी हम स्पेशल पोलिंग स्टेशंस बना रहे हैं. बफर जोन ऑफ फैन के अंदर में ये पोलिंग स्टेशन होगा, जो कि मांडला एमपी में, जस्ट दी शोकेसिंग. और अगर आप नेक्स्ट वाला देखें, पिपरिया डिस्ट्रिक्ट, नर्मदा एमपी, इसमें 165 kilometers from district headquarters, tribal dominated district. People will go, and this is the kind of rivers and all terrain they will cross. This is in Mizoram, 22 non-motorable polling stations. तो ये सिर्फ इसलिए आपको दिखा रहा है कि जो पोलिंग पर्सनल हैं वो कितनी मेहनत से, कितनी दूर में अपना ड्यूटी करने जाते हैं. और 6 महीने की तैयारी सिर्फ इसीलिए है जिससे कि सबको सुविधाएं मिल जाएं. और इसीलिए आई विल लाइक टू अपील थ्रू यू टू ऑल दी वोटर्स ऑफ दीज 5 स्टेट्स कि अगर हमने इतनी मेहनत की है तो आप भी कम से कम वोट देने के लिए जरूर आएं. स्पेशल रिक्वेस्ट टू यूथ, विमेन एंड दी पीपल लिविंग इन अर्बन एरियाज, दोज वेयर वी सी ए लिटिल एपैथी. फ्रेंड्स, आपको पहले भी ये बताया है हमने कि सी विजिल के माध्यम से कोई भी शिकायत कर सकता है किसी भी तरीके की इंड्यूसमेंट की, और जिसके पास हम 100 मिनट में पहुंचेंगे. और इसका प्रयोग में रिसेंटली हेल्ड इलेक्शंस में हमें काफ़ी शिकायतें मिली हैं और इंड्यूसमेंट रोकने में भी मदद मिली है. नो योर कैंडिडेट्स, ये हम हर स्टेट में दिखा चुके हैं कि किसी की भी अगर आपराधिक पृष्ठभूमि है तो उस आपराधिक पृष्ठभूमि वाले कैंडिडेट को अपने बारे में 3 बार न्यूज़पेपर में देना पड़ेगा, टीवी में देना पड़ेगा, और उसकी पॉलिटिकल पार्टी को भी आगे बढ़ के ये लिखना पड़ेगा कि उन्होंने ऐसे कैंडिडेट को क्यों चुना. क्या उस कॉन्स्टिट्यूएंसी में जो आपराधिक पृष्ठभूमि के कैंडिडेट चुने गए हैं उनके अतिरिक्त कोई और उपलब्ध नहीं था. वंस दे गिव दिस इंफॉर्मेशन, इट इज फॉर द वोटर टू डिसाइड on the basis of an informed choice as to what he wants to do. Another new initiative we have taken is on the integrated election expenditure monitoring. कुछ समय पहले, और इसके भी बहुत अच्छे रिजल्ट्स हम सोचते हैं हमें मिलेंगे, और ये एक ट्रांसपेरेंसी और ईज ऑफ कंप्लायंस के लिए नया इनिशिएटिव है, जिसमें जो पॉलिटिकल पार्टीज हैं उनको 31 अक्टूबर तक कंट्रीब्यूशन रिपोर्ट देनी होती है कि उन्हें कहाँ से कितने पैसे मिले, और उसी के बेसिस पे उनको इनकम टैक्स की छूट मिलती है. तो पीछे ये देखने में आया था कि इसके बारे में कुछ सूचनाएं समय पर भी नहीं आती थी, और कुछ ऐसे केस भी थे जिसमें छूट नहीं वाजिब होने के बाद भी ले ली गई थी. तो इन सभी चीज़ों को भरने के लिए, कंप्लीट करने के लिए, नाउ न्यू IT सिस्टम हैज़ बीन स्टार्टेड, एंड इन विच द कंट्रीब्यूशन रिपोर्ट विच इज ड्यू ऑफ एवरी ईयर बाय 31 अक्टूबर वुड हैव टू बी फिल्ड. सिमिलरली एनुअल ऑडिट रिपोर्ट्स पॉलिटिकल पार्टीज को अब इसी IT टूल्स में डिजिटल मोड में देनी पड़ेंगे. और एक और रिपोर्ट उन्हें देनी होती है पॉलिटिकल पार्टीज को आफ्टर एवरी इलेक्शन, जिसमें वो रिपोर्ट 30 दिन के अंदर देनी होती है जैसे ही चुनाव खत्म हो, और 75 डेज के अंदर में फाइनल रिपोर्ट, ताकि उस इलेक्शन में कितना खर्चा पॉलिटिकल पार्टी ने किया. तो अब हमारे पास किस कैंडिडेट ने कितना खर्चा किया ये तो होगा, साथ ही साथ पॉलिटिकल पार्टीज ने इलेक्ट्रॉनिक सिस्टम के थ्रू ये भी होगा. दिस विल हेल्प इन ईज फॉर द पॉलिटिकल पार्टीज टू फिल अप दिस डिटेल्स ऑनलाइन,
and would also help us in keeping it at one place and do whatever assessment and analytics is possible in addition to housekeeping. Similarly, जो इंड्यूसमेंट फ्री इलेक्शंस का फोकस चुनाव आयोग और गंभीरता के साथ दे रहा है, उसके लिए भी एक इलेक्शन सीजर मैनेजमेंट सिस्टम इस बार नया शुरू किया जा रहा है इन 5 असेंबली इलेक्शंस में. व्हाट इज दिस? जितनी भी एनफोर्समेंट एजेंसीज हैं, हम सबको कुछ ना कुछ स्ट्रॉन्ग डायरेक्शंस देते हैं, जो मैं इसके तुरंत बाद आपको दिखाऊंगा बिफोर कमिंग टू द शेड्यूल.